રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે। તમામ બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। હાલ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા વિરુદ્ધ ભાજપે કડક કાર્યવાહી શરૂ કરી છે। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે એક સાથે 33 સભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે। પાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવા બદલ આ કાર્યવાહી હાથ ધરાઈ છે। ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપે મોટી કાર્યવાહી કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ 33 સક્રિય સભ્યોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે। આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ખેડા, મહેમદાવાદ, ચકલાસી, મહુધા અને ડાકોર પાલિકા તેમજ કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ સભ્યોએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં મહુધા શહેરના 5, ખેડા શહેરના 3, કપડવંજ તાલુકાના 2, કઠલાલ તાલુકાના 5, ચકલાસી શહેરના 13 અને મહેમદાવાદ શહેરના 5 સભ્યોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત કપડવંજ પાલિકાની 2 બેઠકો અને મહેમદાવાદ તાલુકા પંચાયતની હલદરવાસ અને મોદચ બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાવાની છે। પરિચય નટુભાઈ સોડા, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ, ચૂંટણી પ્રભારી મહુધા। નટુભાઈ, હોદ્દેદારોને દૂર કરાયા છે, શું કહેશો? શિસ્તબદ્ધના પગલા રૂપે પ્રદેશની સૂચના અનુસાર માન્ય જિલ્લા પ્રમુખ અજયભાઈ એ હોદ્દા પરથી હમણાં દૂર કર્યા છે। કેટલા હોદ્દેદારોને દૂર કરાયા છે? 5 હોદ્દેદારો અત્યારે જાહેર કર્યા છે। જિગ્નેશ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।